નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અધ્યયન એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત છે. આપણે વાત કરવાની છે પંચાયતી રાજ વિષયની. આપ સૌ મિત્રો જાણો છો કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વર્ગ 3 અને જીપીએસસી એટલે કે પંચાયત પસંદગી મંડળ, લોકરક્ષક ભરતી બોર્ડ, સાથે જ ગૌણ સેવા પસંદગી મંડળ અને જીપીએસસી, આ તમામ પરીક્ષાઓની અંદર ફરજિયાત વિષયના સ્વરૂપમાં આવતો આ એક વિષય છે પંચાયતી રાજ. આમ જોવા જઈએ તો પંચાયતી રાજ વિષયનું અલગ અલગ પરીક્ષા પ્રમાણે અલગ અલગ વેઇટેજ વગેરે રહેતું હોય છે. પણ આપણે જ્યારે જનરલ બેચની વાત કરતા હોઈએ તો જનરલ બેચમાં વિદ્યાર્થી મિત્રો આપણે પંચાયતી રાજને એ દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરીશું કે તમે કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા હોય, તલાટીની તૈયારી કરી રહ્યા હોય, ક્લાર્કની તૈયારી કરી રહ્યા હોય કે પછી જીપીએસસીની તૈયારી કરી રહ્યા હોય, તમારી દરેક પરીક્ષાની અંદર તમને પંચાયતી રાજ ખૂબ જ સારી રીતે આવડે એના માટે આપણે આ ખાસ પ્લેટફોર્મ ઉપર આની ચર્ચા કરીશું. તો આજે આપણી સાથે આ વિષયની અંદર આપણે આગળ વધીએ. સૌથી પહેલાં આપણે આ એકચ્યુઅલી પંચાયતી રાજ છે શું એની આપણે વાત કરીએ. પંચાયત કોને કહેવાય, પંચાયતથી શું થાય? હવે તમને એમ લાગે કે પંચાયત કોને કહેવાય તો અમને ખબર જ છે, અમારા ગામની અંદર પંચાયત છે જ. પણ પંચાયતને ખાલી એ દ્રષ્ટિથી આપણે અહીંયા નથી જોવાની. અહીંયા આપણે જે તૈયારી કરીશું એ સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિથી કરીશું. અને બીજી જે સૌથી મહત્ત્વની વસ્તુ છે, હું તમને પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોના આધાર ઉપર બધું સમજાવતો જઈશ. કયા વર્ષે કયો પ્રશ્ન પૂછાયો છે એની પણ માહિતી આપીશ અને કયા પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે છે એની પણ માહિતી આપીશ. તો એ તમે ખાસ તમારી નોટની અંદર નોટ ડાઉન કરવાનું ધ્યાનમાં રાખજો, એ ભૂલતા નહીં, એટલે તકલીફ ના થાય. બરાબર. સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ પંચાયતનો ખ્યાલ કેવી રીતે આપણે મેળવી શકીએ, અથવા તો પંચાયત છે શું બેઝિકલી. તો સૌથી પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું કે તમને એ તો ધ્યાનમાં હશે જ અને તમે એ જાણતા પણ હશો કે લોકલ ગવર્મેન્ટ એટલે અહીંયા એક શબ્દ મેં લખ્યો છે લોકલ ગવર્મેન્ટ, તમને વંચાતો હશે. લોકલ ગવર્મેન્ટને આપણે ગુજરાતીમાં કહીએ સ્થાનિક સરકાર. બરાબર ને, સ્થાનિક સરકાર. હવે આની અંદર એક શબ્દ આવે છે સરકાર, એક શબ્દ આપણે લઈએ શાસક. તો ભાઈ શાસક અથવા તો સરકાર હોવા માટે અથવા તો શાસક અથવા તો સરકાર કહેવા માટે શું જરૂરી છે? કોને તમે સરકાર કહેશો અથવા તો કોને તમે શાસક કહેશો? ચૂંટાઈને લાવીએ છીએ એને સરકાર કહીશું એવી વાત હું અહીંયા નથી કરતો. આજે આપણા શાસક કોણ છે? તો ભૂપેન્દ્રભાઈ એ આપણા શાસક છે. કોનું પ્રતિનિધિત્વ કરે છે ભૂપેન્દ્રભાઈ? તો ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કરે છે. એવી રીતે નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન છે, નરેન્દ્રભાઈ ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરે છે. તો આજે આપણે ત્યાં એક રાજ્ય સરકાર છે, એક કેન્દ્ર સરકાર છે. આવી બે સરકાર આજે આપણી સાથે છે. આ બંને આપણા ઉપર શાસન કરે છે એટલે આપણા એ શાસક છે. એ સિવાય આપણે ત્યાં એક આ સ્થાનિક શાસક તરીકે પણ સ્થાનિક સરકાર આપણે ત્યાં છે. આના થોડા સમય પહેલા આપણે જોઈએ તો રાજાઓ હતા, એ આપણા શાસક હતા. એનાથી પાછળના સમયમાં ત્યાં જાઓ તો અનેક પ્રકારના અલગ અલગ શાસકો હતા. પણ શાસક તરીકે આ બધાને આપણે ઓળખીએ અને આ બધાની સાથે એક એવો વ્યવહાર કરીએ જે કોમન છે. એવો વ્યવહાર કયો? તો મિત્રો ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે શાસક હોવા માટે અથવા તો સરકાર હોવા માટે જે જરૂરી વસ્તુ છે એ છે ટેક્સેશન. ટેક્સ, કરવેરો. કરવેરો મિત્રો જે તમે ઉઘરાવો, આ કરવેરો જે છે એ તમને શાસક બનાવે. વેરો આપણે કોને ચૂકવીશું? તો શાસકને ચૂકવીશું. શાસક સિવાય આપણે અન્ય કોઈને વેરો ચૂકવતા નથી. તમે જોઈ લો, તમે અત્યારે આસપાસના તમારે ત્યાં જેટલા પણ વેરા આપણે ચૂકવીએ છીએ, મકાન વેરો, પાણી વેરો, તો આ કોને ચૂકવીએ છીએ? તો સ્થાનિક સરકારને ચૂકવીએ છીએ. જીએસટી છે તો જીએસટી આપણે રૂટીનની અંદર ચૂકવતા હોઈએ છીએ. જીએસટીમાં 3 અલગ અલગ ભાગ છે. આપણે ગુજરાતની અંદર એક જીએસટીનો એક હિસ્સો એસજીએસટી એટલે સ્ટેટને ચૂકવીએ છીએ અને સીજીએસટી એટલે કે કેન્દ્ર સરકારને પણ ચૂકવીએ છીએ. તો શાસક જે છે ને એની પાસે વેરો ઉઘરાવવાની સત્તા હોય એને જ શાસક કહેવાય.
આ એક બહુ મહત્વની વસ્તુ છે. એટલે સ્થાનિક સ્તર ઉપર જે શાસક છે, જેને આપણે કહીશું સામાન્ય ભાષામાં સ્થાનિક સરકાર અથવા તો લોકલ ગવર્મેન્ટ, એની પણ વિશેષતા શું થશે? તો એની પણ એ વિશેષતા થશે કે એની પાસે હશે કરવેરો ઉઘરાવવાની સત્તા. તો જેની પાસે કર ઉઘરાવવાની સત્તા હોય એ આપણા શાસક બનશે. ધ્યાનમાં આવ્યું? આજે રૂરલ અને અર્બન આવા બે પ્રકારના વિસ્તારો છે એવું આપણે માનીએ. એક ગ્રામ્ય વિસ્તારો છે અને ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે એક શહેરી અથવા તો નગરીય વિસ્તારો છે. હવે શહેરી અને નગર વિસ્તારની અંદર આપણે જોઈએ છીએ એક સિસ્ટમ આપણે એસ્ટાબ્લિશ થયેલી છે. એ સિસ્ટમનું નામ છે પાલિકા. એટલે ધારો કે હું ગાંધીનગરની અંદર રહું છું, તો ગાંધીનગરમાં રહેતા એક નાગરિક તરીકે હું મારા ઘરનો મકાન વેરો અથવા તો પાણી વેરો કોને ચૂકવું છું? તો ગાંધીનગર મહાનગરપાલિકાને ચૂકવું છું, કારણ કે હું ગાંધીનગરમાં રહું છું. હવે મારું ગામ છે, મારું વતન છે પિલુદ્રા, સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલું એક નાનકડું ગામ. તો ભાઈ આ ગામની અંદર ગ્રામ પંચાયત છે. એ ગામમાં રહેનારા લોકો, એ લોકો પોતાના ત્યાં મકાન વેરો અથવા તો પાણી વેરો એ કોને ચૂકવશે? તો ત્યાં આવેલી પંચાયતને ચૂકવશે. તો એક વ્યવસ્થા થઈ જે ગ્રામ્ય વિસ્તારમાં ઊભી થઈ લોકલ ગવર્મેન્ટના નામથી, એ છે પંચાયત. અને એક બીજી વ્યવસ્થા થઈ જે નગરીય વિસ્તારોની અંદરની વ્યવસ્થા છે, સ્થાનિક સ્તર પરના સરકારના નામથી, એને આપણે કહીએ છીએ પાલિકા. તો આજકાલ પાલિકા અને પંચાયત આમ બંને પ્રકારની સ્થાનિક સરકારની વ્યવસ્થાઓ આપણે ત્યાં ઉપલબ્ધ હોય છે. પણ એને તમે શાસક એટલા માટે કહો છો, સરકાર એટલા માટે કહો છો, કારણ કે એને પણ આપણે વેરો ચૂકવીએ છીએ. તો વેરો એ બહુ જ મહત્વની વસ્તુ થઈ. હવે મિત્રો જુઓ, પંચાયત ઇઝ અ પાર્ટ ઓફ લોકલ ગવર્મેન્ટ, બરાબર? પંચાયત એ સ્થાનિક સરકારનો એક ભાગ છે. પણ સ્થાનિક સરકારનો એક બીજો બહુ મહત્વનો જે ભાગ છે એ છે પાલિકા. આપણો જે વિષય છે એ વિષયનું નામ શું છે? તમે ઉપર વાંચો છો, વિષયનું નામ છે પંચાયતી રાજ. વિષયની અંદર આપણે પાલિકાને ભણવાની નથી. થોડી વાતો કરીશું ક્યાંક વચ્ચે, પણ પાલિકા એ અલગથી ભણવાનો મુદ્દો નથી. હવે આપણને એમ થાય કે કેમ નથી? તો ભાઈ સીધો સાદો અને સરળ આનો જવાબ છે કે આપણને સિલેબસની અંદર પંચાયતી રાજ ભણવામાં આવે છે, પાલિકા ભણવામાં આવતું નથી. પંચાયતી રાજ એ એકમાત્ર એવો ટોપિક છે જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કોમન છે. પાલિકા જે છે, અથવા તો અત્યારે આપણે એને 74માં સુધારાના સ્વરૂપમાં પણ ઓળખીએ બંધારણના, એ માત્ર ને માત્ર જીપીએસસી વર્ગ 1-2ની મુખ્ય પરીક્ષાનો એક મુદ્દો છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે જીપીએસસી ક્લાસ 1-2ની મેઇન્સની એક્ઝામમાં એપિયર થવા માટે જાઓ, ત્યારે તમારે 74મો બંધારણીય સુધારો એટલે કે પાલિકાને ખાસ ધ્યાનથી તૈયાર કરીને જવું. એ સિવાયની અન્ય પરીક્ષાઓમાં આપણા માટે આ એ મહત્વનો મુદ્દો નથી, એટલે કે મુદ્દો નથી સિલેબસમાં કવર થતો. એટલા માટે આપણે અહીંયા જે વિષય ભણવાનો છે એ છે પંચાયતી રાજ. હવે તમે જુઓ, આ આપણે પંચાયતને એક સ્વરૂપમાં સમજ્યા કે પંચાયત એ બેઝિક શું છે? તો કે ભાઈ બેઝિકલી પંચાયત જે છે એ લોકલ ગવર્મેન્ટનો એક હિસ્સો છે જે ગ્રામ્ય વિસ્તારોની અંદર છે. અને એને આપણે સરકાર એટલા માટે કહીએ છીએ કારણ કે આપણે એને વેરો ચૂકવીએ છીએ. તો આપણે ટેક્સ જેને ચૂકવીશું એ છે આપણી સરકાર અથવા તો આપણા શાસક. હવે આપણા દેશની અંદર ભાઈ બે સરકાર તો હતી જ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. તો પછી આપણે એક ત્રીજી સ્થાનિક સરકાર શું કરવા માટે બનાવવી પડી, એવો આપણા મનની અંદર પ્રશ્ન થાય. તો જુઓ, એક છે કેન્દ્ર સરકાર, કેટલીક રાજ્ય સરકાર પણ છે. હવે આને આપણે ભારતની દ્રષ્ટિએ નહીં જોતા, કોમન દ્રષ્ટિએ તમે જુઓ. હું તમને એક ઉદાહરણ આપું. આ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે અને આ સ્ટેટ ગવર્મેન્ટ છે. સ્વાભાવિક રીતે સેન્ટર તો એક જ હોય, કેન્દ્ર સરકાર તો એક જ હોય, પણ રાજ્યોની સંખ્યા કેવી હોય? એક કરતા વધારે. સ્વાભાવિક વસ્તુ છે. હવે રાજ્ય પણ નાના મોટા હોય, કોઈ રાજ્ય નાનું છે, કોઈ રાજ્ય મોટું છે. એટલે કોઈક રાજ્યની અંદર ગામડાઓની સંખ્યા વધારે છે, કોઈક રાજ્યની અંદર ગામડાઓની સંખ્યા ઓછી છે. આવા અનેક પ્રકારના અલગ અલગ રાજ્ય હોય. હવે તમે જુઓ કે આપણા રાજ્યની અંદર, ગુજરાતની અંદર 14,000 જેટલી પંચાયતો આવેલી છે.
હવે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પંચાયતો, અલગ અલગ રાજ્યમાં અલગ અલગ પાલિકાઓ, આવું બધું આપણને જોવા મળે. હવે આમાં કેટલાક પ્રકારના એવા પ્રશ્નો હોય કે કેટલાક પ્રશ્નોનું નિરાકરણ તમારે છેક નીચલા સ્તર ઉપરથી લાવવું પડે. જેમ કે એક ઉદાહરણ તમને આપું. આજકાલ આપણા દેશની અંદર એક બહુ મહત્વનો મુદ્દો ચાલી રહ્યો. તમે બધા વારે વારે કરંટ અફેર જોતા હશો એટલે તમે વાંચ્યું હશે, સાંભળ્યું હશે એના વિષયમાં. કેનેડા સાથેના આપણા આંતરરાષ્ટ્રીય સંબંધો જે છે અત્યારે ચર્ચાનો વિષય છે. કેનેડા સાથેના સંબંધો આપણા બગડી પણ રહ્યા છે. એમાં એક ખૂબ મોટો ભાગ જે છે ખાલિસ્તાની મૂવમેન્ટના કારણે એ આપણને જોવા મળે છે. હવે આ તમે આખો મુદ્દો જુઓ તો આ મુદ્દો ભારત માટે અત્યારે બહુ મહત્વનો મુદ્દો છે. પણ તમારા ગામમાં તમારા ઘરની પાસેની ગટર ઉભરાઈ, ગટર તૂટી ગઈ અને એમાંથી ગંદકી વહી રહી છે, તો તમારા માટે કેનેડાનો પ્રશ્ન સૌથી વધારે મહત્વનો છે કે તમારા ઘરની આગળની ગટરનો પ્રશ્ન સૌથી વધારે મહત્વનો છે? તો મિત્ર, તમારા ઘરની આગળની ગટરનો પ્રશ્ન, કારણ કે ગટર ઉભરાઈ, એમાં મચ્છરો ફેલાય, મચ્છરો કરડે અને તમને ડેન્ગ્યુ થાય, તો એનાથી તમને સીધું અને વ્યાપક નુકસાન થાય. આપણા દેશની અંદર વડાપ્રધાનનું કામ જે છે ને એ ગટરો રિપેર કરવાનું નથી. આપણા દેશમાં વડાપ્રધાન એ ગટર રિપેર કરવા માટે નથી રાખેલા. ગટર રિપેરિંગ કરાવવાનું કામ જોવા માટે કોકને સોંપ્યું છે, એ અલગ વિષય. પણ આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત બનાવવા, આંતરરાષ્ટ્રીય સંબંધો ઉપર ધ્યાન રાખવું, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ વધારે ને વધારે મજબૂત બને, એના માટે તો સંઘની સરકાર કામ કરે જ છે, કેન્દ્રની સરકાર કામ કરે જ છે. તો એ કેન્દ્રની સરકારને જોવા દો. પણ સ્થાનિક સ્તર ઉપર તમારા ઘરની આગળની ગટર તૂટી ગઈ હોય એને રિપેર સમયે કરવાનું કામ જે છે ને એ સ્થાનિક સ્તરેથી જ થઈ શકે. વડાપ્રધાને ના કરી શકે. આપણો દેશ જ્યારે પ્રજાસત્તાક બન્યો ભાઈ 1950માં, ત્યારે આપણા દેશમાં 8 લાખ જેટલા ગામડાઓ હતા. એક વડાપ્રધાન 8 લાખ ગામડાઓ સુધી પહોંચે, કેટલી બધી તકલીફ પડે. તમે જ વિચાર કરો કે આજે ગુજરાતના 18,000 જેટલા ગામડા છે. આ 18,000 ગામડાઓનો વહીવટ જો મુખ્યમંત્રીના હાથમાં, એટલે કે ગાંધીનગરમાં સોંપી દેવામાં આવે તો કેટલી બધી સમસ્યા ઊભી થાય. એક તાલુકો, આજે તાલુકા ઘણા વધી ગયા, પણ જ્યારે ગુજરાત નવું બન્યું ત્યારે 250, 300 ગામના તાલુકા હતા. આવા મોટા 300 ગામના તાલુકાનો વહીવટ એક મામલતદાર જે છે ને એ પણ યોગ્ય રીતે કરી શકે નહીં. તો આવા સંજોગોમાં ગામનો વહીવટ ગામના સ્થાનિક લોકોના હાથમાં હોવો જોઈએ. આ ભારતની અંદર હજારો વર્ષથી ચાલી આવતી એક પરંપરા છે, એ આપણે જોઈશું. પણ આ ખાસ ધ્યાનમાં રાખો કે કેટલાક વિષયો એવા છે જે ઉપરના સ્તરેથી સંચાલિત થાય, પણ કેટલાક વિષયો એવા છે જે માત્ર ને માત્ર સ્થાનિક સ્તરેથી સંચાલિત થઈ શકે. જેમ કે ગટર પાણીની સમસ્યા, સેનિટેશનની બાબતો જે છે એ, પીવાના પાણીનો મુદ્દો, ગામની અંદર સ્ટ્રીટ લાઇટનો મુદ્દો, ગામના નાનકડા શેરીના રસ્તાઓનો મુદ્દો, ગામની અંદર કૂવાનો મુદ્દો, ગામની અંદર મંદિરનો મુદ્દો, ગામની અંદર તળાવનો મુદ્દો. હવે આ બધા મુદ્દાની અંદર બહારના ગામના લોકોની કોઈ જરૂરિયાત નથી. એ તો ગામના જ લોકોએ નક્કી કરવાનું છે કે મારા ગામમાં શું કરવું. એટલા માટે આપણી સરકારે કેટલાક વિષયોની સત્તા એ ઉપરથી નીચે તરફ સોંપવાનું નક્કી કર્યું. એટલે કેટલીક સત્તા જે છે એ કેન્દ્રિત રહી, જેને તમે કેન્દ્ર સરકારના વિષયો તરીકે ઓળખો છો, એટલે કે સંઘ યાદીના વિષયો તરીકે ઓળખો છો. કેટલીક સત્તા એવી ગઈ કે જે સંઘ પાસેથી રાજ્ય પાસે ગઈ. તો જે વિષય રાજ્ય યાદીના છે એ વિષયની સત્તા સંઘ કરતા બીજા અનેક લોકો પાસે ગઈ. તો એ શું થયું? સત્તાને વિકેન્દ્રિત કરવામાં આવી, સત્તાને ઉપરથી નીચે તરફ મોકલવામાં આવી. પણ કેટલાક વિષયો એવા હતા જે વિષયો રાજ્ય કરતા પણ નીચલા સ્તરે, એટલે પંચાયતને સોંપાયા, પાલિકાને સોંપાયા, એટલે કે સ્થાનિક સરકારોને સોંપાયા. એનો અર્થ એ થયો કે જે વિષયો સ્થાનિક સરકારોને સોંપવામાં આવ્યા એ વિષયો જે છે એ સૌથી વધારે લોકોના હાથમાં ગયા. તો આ જે છે ને એક ત્રીજી યાદી અસ્તિત્વમાં આવી, સ્થાનિક સરકાર માટેના વિષયોની યાદી. હવે અહીંયા આને કહેવાય સત્તા જ્યારે ઉપરથી નીચેની તરફ આવે ત્યારે થયું સત્તાનું વિકેન્દ્રીકરણ. તો પંચાયત જે છે એનો સૌથી પહેલો અને સૌથી મહત્વનો પોઈન્ટ છે કે પંચાયત એ સત્તાનું વિકેન્દ્રીકરણ છે, જેમાં સત્તા ઉપરના સ્તરેથી નીચેના સ્તરે આવેલી છે.
હવે સત્તા ઉપરથી નીચે તરફ આવે તો સત્તા ધરાવતા હાથની સંખ્યા વધી જાય. સત્તા જ્યારે દિલ્હીમાં હતી તો એક જ હાથમાં હતી. સત્તા જ્યારે દિલ્હીમાંથી ગાંધીનગરમાં ગઈ, જયપુરમાં ગઈ, ભોપાલમાં ગઈ તો એવા હાથોની સંખ્યા શું થઈ ગઈ? વધી ગઈ. હવે સત્તા જ્યારે રાજ્યમાંથી પણ નીચલા સ્તરે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ તો રાજ્ય અને એના પણ અંદર જવાથી સત્તા ધરાવતા લોકોની સંખ્યામાં ખૂબ મોટો વધારો થયો. એટલે શાસન પ્રક્રિયા વિકેન્દ્રિત તો થઈ હતી જ, પણ હવે અહીંયા શાસન પ્રક્રિયા વધુ સહભાગિતા ધરાવતી થઈ. આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. શાસન પ્રક્રિયા આનાથી વધારે સહભાગી બને છે. શાસન પ્રક્રિયામાં વધુ ને વધુ વિકેન્દ્રીકરણ શક્ય બને છે અને અહીંયા શાસન પ્રક્રિયા વધારે સરળ, સુગમ અને ત્વરિત ગતિથી ચાલે છે. આમાં આપણને ગામની બહારના કોઈ વ્યક્તિની જરૂરિયાત નથી. ગામના જ લોકો ગામનો જ વહીવટ ચલાવે છે. આ એક શ્રેષ્ઠ પ્રકારની શાસન વ્યવસ્થા આને કહેવાય. આવું છે પંચાયતી રાજ. મિત્રો, ધ્યાનમાં આવ્યું તમને? આટલું બધું ડીપમાં મેં તમને એટલા માટે સમજાવ્યું કારણ કે આ વિકેન્દ્રીકરણ, આ સહભાગિતા, આ આપણને પૂછાયેલો પ્રશ્ન છે ગૌણ સેવા પસંદગી મંડળમાં. એટલા માટે હવે ફરીથી અહીંયા ધ્યાન આપો. બે વસ્તુ ફરીથી યાદ કરી લો. પહેલી વસ્તુ, પંચાયતી રાજ એ લોકલ ગવર્મેન્ટ એટલે કે સ્થાનિક સરકારનો એક હિસ્સો છે. પંચાયત એ ગ્રામ્ય વિસ્તારોની સંકલ્પના છે, જ્યારે પાલિકા એ શહેરી અને નગર વિસ્તારોની સંકલ્પના છે. પંચાયત અને પાલિકા એમ બંને થઈ અને સંયુક્ત રીતે સ્થાનિક સરકાર એટલે કે લોકલ ગવર્મેન્ટ તરીકે ઓળખાય છે. બીજી વસ્તુ, પંચાયત જે છે એ સત્તાનું વિકેન્દ્રીકરણ છે. એમાં સત્તા ઉપરના સપાટીએથી નીચેની સપાટી તરફ આવે છે. બીજું, પંચાયતોની અંદર શાસન પ્રક્રિયા સહભાગી રીતે થાય છે. વધુ ને વધુ લોકો શાસન પ્રક્રિયાની અંદર જોડાતા હોવાથી ત્યાં શાસન પ્રક્રિયામાં સહભાગિતા પણ વધે છે. અને ત્રીજું, શાસન પ્રક્રિયા સંપૂર્ણ રીતે સ્થાનિક લોકોના હાથમાં હોવાથી ત્યાં સરળ, સુગમ અને ત્વરિત રીતે વહીવટ ચાલતો હોય છે. તો પંચાયત એ શાસન પ્રક્રિયાનું સર્વશ્રેષ્ઠ નમૂનારૂપ ઉદાહરણ છે જે ભારતની અંદર હજારો વર્ષથી ચાલે છે. આવું આપણે તો કહીએ જ છીએ, પણ આવું એક અંગ્રેજ અધિકારી પણ કહી ગયા. એ કોણ છે અંગ્રેજ અધિકારી? એની આપણે વાત કરીએ. તો મિત્રો, ભારતની અંદર અનેક અંગ્રેજ ઇતિહાસકારો, શોધકર્તાઓ આવ્યા. આમાં એક મોટું નામ જેને કહી શકાય એવું એક નામ છે ચાર્લ્સ મેટકાફે. ઘણી વખત એને લોર્ડ મેટકાફે એવા નામથી પણ ઓળખવામાં આવે છે, લખેલું હોય છે. હવે આજે ચાર્લ્સ મેટકાફે અથવા તો લોર્ડ મેટકાફે જે છે એ મેટકાફે ભારત ઉપર ઘણું બધું શોધ અને અધ્યયન કર્યું. અને ભારત ઉપર શોધ અને અધ્યયન કર્યા બાદ એણે એવું કહ્યું કે ભારત એ હજારો વર્ષોથી પ્રજાસત્તાક ગામોનો સમૂહ રહ્યો છે. પ્રજાસત્તાક ગામડાઓનો સમૂહ છે. આ બહુ મહત્વની વાત છે. આપણા ગામડા માટે, ભારત વર્ષના ગામડા માટે મેટકાફે શબ્દ વાપર્યો છે પ્રજાસત્તાક ગામડા. હવે આ પ્રજાસત્તાક ગામડા એટલે કયા ગામડા? કેવા ગામડા? પ્રજાસત્તાક શબ્દનો અર્થ તમે જાણો જ છો. ગામની સત્તા ગામના લોકોના હાથમાં હોય, જેના માટે ગાંધીજી દ્વારા એક શબ્દ વાપરવામાં આવ્યો છે ગ્રામ સ્વરાજ. ગ્રામ સ્વરાજ એ ગાંધીજીએ વાપરેલો શબ્દ છે, પણ ગાંધીજીનો શબ્દ નથી, કારણ કે ભારત એ હજારો વર્ષથી સ્વરાજ રીતે જીવી રહ્યું છે. ગામમાં ગામના લોકોનું પોતાનું શાસન જ છે ભારતમાં. તો ગાંધીજીએ શરૂ કરેલી કલ્પના નથી આ. જે હજારો વર્ષથી ચાલ્યું આવ્યું એના માટે ગાંધીજીએ એક વાત કીધી કે ભાઈ ભારતમાં તો હજારો વર્ષથી ગામડાઓ જે છે એ પ્રજાસત્તાક છે, એટલે કે ગ્રામ સ્વરાજ છે. ગામના લોકોનું ગામમાં પોતાનું જ શાસન છે, જેને આજે આપણે સ્થાનિક સ્વરાજનું શાસન આવા નામથી ઓળખીએ છીએ. એના માટે ભારતની અંદર ગ્રામ સ્વરાજની સંકલ્પના વપરાયેલી છે. તો ભારતમાં હજારો વર્ષથી ગામડામાં ગામના લોકોનું પોતાનું જ શાસન રહ્યું છે.
ગામના વહીવટની અંદર શાસક દ્વારા કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવામાં આવતો નથી. આ ભારતની એક પરંપરા છે. તો આ બહુ મહત્વની પરંપરા છે. એ જ પરંપરા માટે ચાર્લ્સ મેટકાફે જેવા અંગ્રેજ અધિકારીએ પણ કહ્યું કે ભાઈ ભારત એ શું છે, તો એ પ્રજાસત્તાક ગામડાઓનો સમૂહ છે. આ બંને પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ ચૂકેલા છે. ગ્રામ સ્વરાજ એ બહુ જ કોમન પ્રશ્ન છે. ગૌણ સેવા પસંદગી મંડળની અંદર અનેક વખત પૂછાયેલો પ્રશ્ન છે, પણ આમાં કંઈ બહુ ખાસ લેવાનું નથી. બધા લોકોને આવડે કે ભાઈ ગ્રામ સ્વરાજ શબ્દ કોણે આપ્યો, તો ભાઈ ગાંધીજી આપ્યો. હા, ખાલી સ્વરાજ શબ્દની જો વાત હોય તો જવાબ ચેન્જ થઈ જાય. ખાલી સ્વરાજ શબ્દ જો લખેલો આવે છે તો આપણો જવાબ લોકમાન્ય ટિળક બને છે. ટિળક મહારાજને તમે બધા ઓળખો જ છો. ગાંધીજી ભારતની અંદર આવ્યા એની પહેલા આમનો સિક્કો પડતો હતો. ગાંધીજી આવ્યા પછી સિક્કા થોડા ઓછા થયા. તો લોકમાન્ય ટિળક જે છે એ આપણા દેશની અંદર સ્વાધીનતા પ્રાપ્તિના સંગ્રામમાં ખૂબ મોટું નામ છે. તો લોકમાન્ય ટિળકે શબ્દ આપ્યો સ્વરાજ. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે. તમને બધાને ખબર જ છે આ વિધાન એમણે આપેલું, આ વાક્ય એમણે કીધેલું. તો સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે એવું એમણે કીધું. સ્વરાજ શબ્દની વાત એમણે કરી. પણ જ્યારે અહીંયા વાત આવે છે ગ્રામ સ્વરાજની, તો ગ્રામ સ્વરાજની વાત આવે તો આપણે ખાસ યાદ રાખીએ છીએ કોને? ગાંધીજી. આ જે ઉપર લખેલો પ્રશ્ન છે ચાર્લ્સ મેટકાફે વાળો, એ પણ ગૌણ સેવા પસંદગી મંડળના પેપરમાં પૂછાયેલો પ્રશ્ન છે. પણ એ માત્ર એક જ વખત મેં એક પેપરમાં જોયેલો પ્રશ્ન છે. એનાથી વધારે વખતે પૂછાતું નથી. આ બહુ કોમન પ્રશ્ન નથી, પણ પ્રશ્ન 100% બન્યો છે. એટલે અઘરો પ્રશ્ન કરવો હોય તો તમને આ પ્રશ્ન પણ પૂછી શકે. તમારું પેપર જો અઘરું કરવું હોય ને તો ધ્યાનમાં રાખો. આ તમને આના ઉપરથી ધ્યાનમાં આવશે. મેટકાફે જે વાત કરી એના પ્રમાણે કે ભાઈ ભારતે શું છે, તો કોઈ હજારો વર્ષોથી પ્રજાસત્તાક ગામડાનો સમૂહ છે. એનો મતલબ એ થયો કે ભારતના ગામડા જે છે એ પ્રજાસત્તાક ગામડા છે. સ્થાનિક સ્વરાજનું શાસન ભારતની અંદર હજારો વર્ષથી ચાલ્યું આવે છે, આવું આપણે કહી શકીએ. પણ હવે આપણને કોઈ એમ પૂછે કે ભાઈ ક્યારથી ચાલ્યું આવે? હજારો વર્ષથી ચાલ્યું આવે એ વાત સાચી, પણ હજારો વર્ષથી એટલે ક્યારથી ચાલ્યું આવે? તો આપણે એના માટે સૌથી પહેલી વખત એના વર્ણનો આપણને ક્યાંથી મળ્યા, એના આધાર ઉપર આપણે કહી શકીએ કે ભાઈ આપણને કયા વર્ષોથી આ પ્રકારની શાસન વ્યવસ્થા ચાલી આવે. તો અલગ અલગ ગ્રંથોના આધાર ઉપર, એમાં મળેલા વર્ણનોના આધાર ઉપર આપણે એવું કહી શકીએ કે ક્યારથી આપણને પંચાયત જેવી વ્યવસ્થા માટેના વર્ણનો જોવા મળ્યા છે. હવે જો અત્યાર સુધી જે મેં તમને સમજાવ્યું અને જે તમારે પરીક્ષાની અંદર આવે છે એ બધા વિષયની મેં તમને વાતચીત કરી. હવે સાથે સાથે બીજી એક વસ્તુ, પંચાયત જે છે ને એને શરૂઆતમાં આપણે બે ભાગની અંદર વહેંચી શકીએ. એક છે સ્વાધીનતા પ્રાપ્તિ પહેલાનું પંચાયતી રાજ અને બીજું છે સ્વાધીનતા પ્રાપ્તિ પછીનું પંચાયતી રાજ. હવે સ્વાધીનતા પ્રાપ્તિ પહેલાના સમયનું જે પંચાયતી રાજ જે છે એનો અર્થ છે પ્રાચીન સમયથી માંડી અને 1950. 1950માં આપણે પ્રજાસત્તાક બન્યા. તો 1950માં આપણે પ્રજાસત્તાક બન્યા, ભારતના આજના બંધારણનો અમલ શરૂ થયો. એની પહેલાના સમયનું જે પંચાયતી રાજ છે એ પંચાયતી રાજ અલગ છે. અને 1950 પછી એટલે કે સ્વાધીનતા પ્રાપ્ત આપણને થઈ ગઈ, પ્રજાસત્તાક ભારત પણ બની ગયું. 1950 ને 26 જાન્યુઆરીએ ભારત પ્રજાસત્તાક બન્યો, ભારતનું બંધારણ અમલમાં આવ્યું. એ પછીના સમયનું જે પંચાયતી રાજ છે એ પણ અલગ છે. હવે જુઓ, પ્રાચીન સમયનું જે પંચાયત છે ને એમાંથી આજની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વધારે પ્રશ્નો પૂછાતા હોતા નથી. પૂછાતા હતા પણ હવે પૂછાતા નથી. તો હવે પૂછાતા નથી એટલે પરીક્ષામાં બેસવા માટે જ્યારે તમે જાઓ છો ત્યારે તમને ધ્યાનમાં હોવું જોઈએ કે તમારે કઈ વસ્તુઓ પર વધારે ફોકસ કરીને જવાનું. અહીંયા મારું કામ તમને પંચાયતી રાજ ભણાવવાનું છે, એટલે હું તમને એ 100% કહીશ કે પ્રાચીન સમયમાં શું થયું હતું, કારણ કે અહીંયા મારું કામ છે તમને કહેવાનું, તમને ભણાવવાનું. પણ પરીક્ષામાં તમે બેસવા માટે જાઓ તો આ લેક્ચરની અંદર મેં તમને જે મુદ્દા કહ્યા હોય કે આ મુદ્દો આ પરીક્ષા માટે વધારે અગત્યનો છે, આ મુદ્દામાંથી પરીક્ષાની અંદર વધારે પ્રશ્ન પૂછાય છે, આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. જેમ કે મેં તમને અહીંયા કહ્યું કે આ ગૌણ સેવા પસંદગી મંડળે પૂછેલો પ્રશ્ન છે, એનો મતલબ કે આ જીપીએસસી પૂછેલો પ્રશ્ન નથી. તો જીપીએસસીની પરીક્ષામાં તમે જ્યારે બેસવા માટે જાઓ છો ત્યારે તમે શું જોઈને જવાનું, તો એ જ્યારે હું તમને કહીશ કે આ જીપીએસસીનો મુદ્દો છે ત્યારે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે ભાઈ જીપીએસસીની પરીક્ષામાં જ્યારે હું બેસવા જાઉં છું તો મારે આ ધ્યાનમાં રાખીને
જવું પડશે. તો એ રીતે તમારે તૈયારી કરવાની, ખાસ ધ્યાનમાં રાખજો. હવે આપણે સૌથી પહેલી વાત કરીએ કે પ્રાચીન સમયની અંદર આપણને પંચાયતનું વર્ણન સૌથી પહેલાં ક્યાં જોવા મળ્યું હતું. બરાબર. તો ભારતની અંદર ઈસવીસન પૂર્વે 1500 વર્ષ પહેલા, ઈસવીસન પૂર્વે 1500 વર્ષ પહેલાનો જે સમય હતો એ સમયને માનવામાં આવે છે ઋગ્વૈદિક કાળ. તો ઈસવીસન પૂર્વે 1500 વર્ષ પહેલા ભારતમાં ઐતિહાસિક સમય જે ચાલતો હતો એ ઋગ્વેદનો સમય હતો. એની પાછળ તમે જતા રહો 2350 થી 1750 ઈસા પૂર્વે, તો એ સમય આવે છે સિંધુ ખીણની સભ્યતા, જેને આપણે હડપ્પાકાલીન સમય કહીએ છીએ. એ સમય જેને પહેલા સિંધુ ખીણ કહેવાયો, પછી ખબર પડી કે આ તો ભાઈ બીજી નદીઓના કિનારે પણ છે, તો નામ પડી ગયું હડપ્પાકાલીન સમય. તો હડપ્પાકાલીન સમય હતો, એના પછી ઉત્તર હડપ્પાકાલીન સમય આવ્યો. પણ જ્યારે ઈસા પૂર્વે 1500ની આસપાસનો સમય આપણે જોઈએ છીએ તો એને ઇતિહાસની અંદર માનવામાં આવે છે ઋગ્વેદનો સમયગાળો. હવે ઋગ્વેદના સમય વિશેની માહિતી આપણને ક્યાંથી મળી? તો સ્વાભાવિક છે, ઋગ્વેદના સમય વિશેની માહિતી આપણને ક્યાંથી મળે? ઋગ્વેદમાંથી જ મળે. તો ઋગ્વેદની અંદરથી આપણને કેટલાક ચોક્કસ વર્ણનો જોવા મળ્યા. કયા કયા હતા એ વર્ણનો? કેવા વર્ણનો એ હતા? તો ભાઈ ત્યાં આપણને એવું જોવા મળ્યું કે એ વખતના સમયમાં સૌથી નાનો મહેસૂલી એકમ જે હતો એના માટે એ લોકો કહેતા હતા એક શબ્દ ગ્રામ. તો ગ્રામ એ ઋગ્વેદના સમયનો સૌથી નાના મહેસૂલી એકમ તરીકે આપણને જોવા મળ્યું. બીજી વસ્તુ, એ વખતના સમયમાં ગામ જે છે એના વડા તરીકે ઋગ્વેદના સમયની અંદર જે સૌથી નાનો મહેસૂલી એકમ છે એટલે કે ગ્રામ, આ ગ્રામના વડા તરીકે આપણે જેને જોયા એ છે ગ્રામીણી અથવા તો ગ્રામણી, એવા નામથી એને ઓળખવામાં આવ્યા. એના સિવાય એક વ્યવસ્થાત્મક સંકલ્પના હતી સભા, એના સિવાય એક વ્યવસ્થાત્મક સંકલ્પના હતી સમિતિ. હવે આ જે સભા છે એ વૃદ્ધ લોકોની બનેલી હતી, એટલે કે અનુભવી અને નિષ્ણાત લોકોની બનેલી હતી. સભાનું કામ હતું ગ્રામીણીને સલાહ આપવાનું. સમિતિ હતી, આ સમિતિ જે હતી એનું કામ હતું એને વહીવટમાં મદદરૂપ થવાનું. આ આખી આ પ્રકારની એક વ્યવસ્થા આપણને ઋગ્વેદના સમયમાં જોવા મળે છે. ઋગ્વેદમાંથી આપણને આના વર્ણનો મળે છે. મજાની વાત એ છે કે ઋગ્વેદની અંદરથી ગામના વડા ગ્રામીણીના ચૂંટણીના વર્ણનો પણ મળ્યા છે. 29 વખત ચૂંટણીના વર્ણનો ઋગ્વેદમાંથી આપણને જોવા મળે છે. એનો અર્થ એ થયો કે ઋગ્વૈદિક કાળના સમયમાં વંશ પરંપરાગત શાસન વ્યવસ્થાનો સ્વીકાર થયો હતો નહીં. એ વખતે વંશ પરંપરાગત શાસન વ્યવસ્થા નહોતી. તો આવી એક શ્રેષ્ઠ પ્રકારની શાસન વ્યવસ્થા આપણને ઋગ્વેદના સમયથી જોવા મળી. હવે ઋગ્વેદમાં જ આપણને આના માટે એક શબ્દ જોવા મળ્યો છે અને એ શબ્દ છે વિદથ. વિદથ. આ વિદથ શબ્દનો અર્થ થાય છે ઋગ્વૈદિક કાળના સમયમાં ચાલતી સ્થાનિક શાસનની વ્યવસ્થા. ઋગ્વૈદિક કાળના સમયમાં ચાલતી સ્થાનિક શાસનની વ્યવસ્થા. તો વૈદિક કાળના સમયમાં જે સ્થાનિક શાસનની વ્યવસ્થા ચાલતી હતી એના માટે અહીંયા એક શબ્દ આપણને વપરાયેલો જોવા મળ્યો, એ શબ્દ છે વિદથ. તો જેમ વિદથ એક મહત્વનો શબ્દ છે, આજે આપણે એના માટે એક શબ્દ વાપરીએ છીએ પંચાયતી રાજ, પણ પંચાયતી રાજ એ તો આટલા બધા સમય પહેલા આવેલો શબ્દ નથી. પંચાયતી રાજ તો હજી હમણાં તાજેતરમાં આવેલો શબ્દ છે. પંચાયતી રાજ જે શબ્દ આજે આપણે બોલીએ છીએ એ શબ્દ આપણને ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા હમણાં જ આપવામાં આવેલો શબ્દ છે. નહેરુને કંઈ બહુ લાંબો સમય થયો નથી, ભારતના પહેલા વડાપ્રધાન હતા. તો પંચાયતી રાજ શબ્દ જે છે એ બાકીના શબ્દો કરતાં કેટલો પ્રમાણમાં નવો શબ્દ છે તમને આના ઉપરથી ધ્યાનમાં આવશે. પંચાયતી રાજ શબ્દ એ ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા આપવામાં આવેલો શબ્દ છે અને આ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન પણ છે. એટલે ખાસ તમારે નોટ ડાઉન કરવું કે પંચાયતી રાજ શબ્દ આપણને કોણે આપ્યો? તો યાદ રાખવાનું, પંચાયતી રાજ શબ્દ જે છે ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આપેલો શબ્દ છે. પણ અહીંયા આપણને વૈદિક કાળના સમયમાં એના માટે કયો શબ્દ જોવા મળ્યો? વિદથ. તો ત્યાંથી આપણને વૈદિક કાળના સમયમાં જે ગ્રામ સ્વરાજ હતું એ વિદથના નામથી ઓળખાતું હતું. હવે જો સમય પ્રમાણે શબ્દો બદલાઈ જાય, વિસ્તાર પ્રમાણે પણ શબ્દો બદલાઈ જાય, એટલે તમને કેટલું આશ્ચર્ય થશે. જો તમને કહું
તમે લોકો નેટફ્લિક્સ બેટફ્લિક્સ તો જોતા જ હશો ને, એટલે કે વેબ સિરીઝ તો જોતા જ હશો. જાત જાતની મજાની વેબ સિરીઝો આવતી હોય છે બજારની અંદર. એક બહુ સરસ વેબ સિરીઝ આવી, લગભગ એમેઝોન પ્રાઇમ ઉપર એ વેબ સિરીઝ છે. એનું નામ છે પંચાયત. વેબ સિરીઝનું નામ જ છે પંચાયત. એના 2 ભાગ છે. બહુ મજાની વેબ સિરીઝ છે. જેણે ના જોઈ હોય લોકો ખાસ જોજો, ઘણી મજા આવશે. કોમેડી વેબ સિરીઝ છે અને પરિવાર સાથે બેસીને જોવાય, બહુ ઓછી એવી હોય છે, પણ આ એક સારી વેબ સિરીઝ છે. એ જોશો ને તો એમાંથી માર્ક પણ મળશે, એવી દ્રષ્ટિએ કહું છું. એમાં ઉત્તર પ્રદેશની અંદરનું એક વર્ણન છે, ઉત્તર પ્રદેશની એક પંચાયતનું વર્ણન છે. એના તલાટીની એ કથા છે આખી. પંચાયત સચિવ જેને આપણે કહીએ છીએ, સેક્રેટરી, એટલે કે ગુજરાતમાં એના માટે એક શબ્દ છે તલાટી. એની આખી એક કથા એની અંદર છે. પણ એની અંદર તમે જુઓ તો તમને એક વસ્તુ ધ્યાનમાં આવશે કે જેને આપણે ગુજરાતની અંદર સરપંચ તરીકે ઓળખીએ છીએ, એના માટે એ વેબ સિરીઝમાં, એટલે કે ઉત્તર પ્રદેશની અંદર એક શબ્દ વપરાય છે પ્રધાન. જુઓ, આજના જ સમયની વાત છે, આમાં કંઈ પ્રાચીન સમયમાં જવાની જરૂર નથી. અત્યારે જે થઈ રહ્યું છે ને એ તમને કહું. ભારતની અંદર તમે અત્યારના સમયમાં આવી જાઓ તો ગુજરાતમાં જેને આપણે સરપંચના નામથી ઓળખીએ છીએ, એના માટે ઉત્તર પ્રદેશની અંદર કયો શબ્દ વાપર્યો છે? પ્રધાન. હવે ઉત્તર પ્રદેશની બિલકુલ બાજુનું રાજ્ય બિહાર, તો બિહારમાં એના માટે શબ્દ વાપરે છે મુખિયા. તો બિહારમાં જેને તમે મુખિયા કીધો, યુપીમાં એને તમે પ્રધાન કીધો. યુપીમાં તમે તેને પ્રધાન કીધો, એને ગુજરાતમાં તમે સરપંચ કીધો. ગુજરાતમાં તમે જેને સરપંચ કીધો, એને કેરળમાં ચેરપર્સન કીધો, કારણ કે ત્યાં એ પ્રકારનું અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ છે, તો ત્યાં ચેરપર્સન કહેવાય. તમે જો અત્યારના જ સમયમાં વિસ્તાર બદલાયો એ પ્રમાણે કેટલા બધા નામ બદલાયા. જેને આપણે ગુજરાતમાં પટવારી કહીએ છીએ, સોરી, ગુજરાતમાં જેને આપણે તલાટી કહીએ છીએ, રાજસ્થાનમાં એને પટવારી તરીકે ઓળખવામાં આવે છે. તો રાજસ્થાનમાં એ પટવારી છે, ગુજરાતની અંદર એ તલાટી છે. વસ્તુ એક જ છે, કામ પણ એક જ છે, પણ એના માટેના શબ્દો કેવા છે? અલગ છે. તો આ શબ્દો જે છે ને એ સમયની સાથે બદલાય અને ભૌગોલિક વિસ્તારની સાથે બદલાય. તો વર્ષો પહેલા જે આપણને વિદથના નામથી જોવા મળતી હતી વ્યવસ્થા, એ વ્યવસ્થા આપણને આજે પંચાયતી રાજના નામથી જોવા મળે. વસ્તુ એક જ છે. આજે પણ ગામ છે, મહેસૂલી એકમ છે, ગામના વડા છે. પહેલા એને ગ્રામણી કહેવાતા હતા, હવે એને સરપંચ કહેવાય છે. ગામમાં એક સભા હતી, આજે પણ ગામમાં ગ્રામ સભા છે. ગામમાં સમિતિઓ હતી, આજે પણ ગામમાં અનેક પ્રકારની સમિતિ, પાણી સમિતિ બને છે, કારોબારી સમિતિ બનાવી શકાય છે, અલગ અલગ બીજી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ પણ હોય છે. તો સમિતિ એ વખતે પણ હતી, સમિતિ આજે પણ છે. તો વ્યવસ્થા તો એક સમાન છે, પણ શબ્દો એના માટે સતત શું થતા જાય છે? બદલાતા જાય છે. સમયાંતરે, કાળક્રમે, અલગ અલગ સમયે આ વ્યવસ્થાના વર્ણનો આપણને અલગ અલગ નામથી પણ જોવા માટે મળે છે. જેમ કે વૈદિક કાળથી આપણે એક સ્ટેપ આગળ આવીએ અને આપણે મહાભારતના સમયની અંદર જઈએ, તો મહાભારત જેને આપણે કહીએ છીએ, મૂળ નામ એનું છે જય સંહિતા. તો જય સંહિતાની અંદર આપણને અલગ અલગ પર્વ જોવા મળે છે. સભા પર્વ, શાંતિ પર્વ, આ બંને બહુ મહત્વના પર્વ છે. તમે આની વાત સાંભળી હશે, બહુ કોમન મુદ્દો છે, આમાં કંઈ ખાસ છે નહીં. સભા પર્વમાંથી આપણને એક ગ્રામ સભાનું વર્ણન મળે છે, અને એ જ રીતે શાંતિ પર્વમાંથી આપણને એક પહેલી વખત બહુ મહત્વનો શબ્દ જોવા મળે છે, સંસદ. આજે જે સંસદ શબ્દ તમે જુઓ છો, આ સંસદનું પહેલી વખતનું વર્ણન જે છે એ આપણને શાંતિ પર્વમાંથી જોવા મળ્યું. એનો મતલબ એ થયો કે મહાભારતના સમયમાં પણ કોઈક પ્રકારની સંસદની વ્યવસ્થા હતી, જેને આજે આપણે પાર્લામેન્ટ કહીએ છીએ. પાર્લામેન્ટ અથવા તો સંસદ, એનો અર્થ છે ચર્ચા કરવાનું સ્થળ, જ્યાં ભેગા થઈ અને ચર્ચા કરવામાં આવે. શેના માટેની ચર્ચા કરવામાં આવે? તો કાયદાઓની ચર્ચા થાય, કાયદો બનાવવા માટેની ચર્ચા થાય, પ્રજાની સુખાકારી માટેની ચર્ચા થાય, પ્રજાને કેવું શાસન આપવું એના માટેની ચર્ચા થાય. આવી એક વ્યવસ્થા ભારતની અંદર આટલા વર્ષો પૂર્વે પણ હતી. હવે આપણે ગ્રામ સભા જેવી વ્યવસ્થા મહાભારતના સમયમાં પણ જોઈ શક્યા. એનો અર્થ એ થયો કે મહાભારતના સમયમાં એક શ્રેષ્ઠ પ્રકારની શાસન વ્યવસ્થા ચાલતી હશે. એનાથી આપણે એક સ્ટેપ આગળ જઈએ, મહાભારતથી બુદ્ધ અને મહાવીરના સમયની વાત કરીએ. હવે બુદ્ધના સમય વિશેની માહિતી આપણને જે ગ્રંથ ઉપરથી જોવા મળે છે
એ ગ્રંથનું નામ છે બુદ્ધ જાતક કથાઓ. હવે આ બુદ્ધ જાતક કથાઓ જે છે એમાંથી પણ આપણને ગ્રામ સભાનું વર્ણન મળી આવે છે. તો એનો અર્થ એ થયો કે મહાભારતના સમયમાં શરૂ થયેલી જે ગ્રામ સભા જેવી વ્યવસ્થા છે એ બુદ્ધ અને મહાવીરના સમયમાં પણ ચાલુ જ રહી હશે. તો ત્યાં પણ આપણને ગ્રામ સભા અંગેનું વર્ણન મળે છે. તો એ વખતના સમયમાં સારું શાસન, સારી પંચાયતની વ્યવસ્થા ચાલતી હશે એવું આપણે માની શકીએ. હવે એનાથી આપણે એક સ્ટેપ આગળ આવીએ તો ભાઈ ભારતના ઇતિહાસની અંદર હવેનો સમય જે છે ને બહુ મહત્વનો સમય. વિદેશી આક્રમણખોરોનો સમય હતો. બુદ્ધ અને મહાવીરના સમય પછી ગ્રીક, હુણ, શક, યવન બધા લોકો ભારત વર્ષ ઉપર તૂટી પડ્યા. એલેક્ઝાન્ડર નામનો એક કલાકાર ભારત ઉપર આક્રમણ કરવા માટે આવ્યો પોતાનો રસાલો લઈને, વિશ્વ વિજેતા તરીકે જેને ઓળખવામાં આવે છે. એનો વિશ્વ વિજેતાનો ક્રમ ભારતમાંથી તૂટી ગયો. નીતિપાક મળ્યો, પાછું જવું પડ્યું. થાકી ગયું હતું સૈન્ય, કંટાળી પણ ગયું હતું, પાછા ગયા. પણ એના પછી ભારતના ઇતિહાસની અંદર એક બહુ જ મહત્વનો સમય આવ્યો આચાર્ય ચાણક્ય અથવા તો આચાર્ય કૌટિલ્યના કારણે, અને એ સમયગાળો છે મૌર્ય વંશનો સમયગાળો. આ મૌર્ય વંશના સમયની અંદરની આપણને કેટલીક માહિતી એક બહુ મહત્વના પુસ્તકના આધાર ઉપર મળે છે. તમે બધા જ લોકો એ પુસ્તક વિશે જાણો છો, ઇન્ડિકા, બરાબર ને? ચંદ્રગુપ્તના દરબારની અંદર મેગસ્થનીઝ નામનો એક વિદેશી વ્યક્તિ આવીને બેઠો હતો. 6 વર્ષ સુધી ચંદ્રગુપ્તના દરબારની અંદર બેઠો અને એણે ચંદ્રગુપ્તના સમયમાં એટલે કે મૌર્ય યુગના શાસનના સમયગાળામાં જે કંઈ પણ વ્યવસ્થાઓ હતી એના વર્ણન એને પોતાના ગ્રંથની અંદર લખ્યા. આ ગ્રંથમાંથી આપણને એક શબ્દ જોવા મળે છે. એ શબ્દ છે પેન્ટાર્ડ. પેન્ટાર્ડ મેગસ્થનીઝે લખેલો શબ્દ છે. તો મૌર્ય યુગના સમયમાં જે પંચાયતો હતી એનું વર્ણન મેગસ્થનીઝે પેન્ટાર્ડના નામથી કર્યું હતું. મેગસ્થનીઝે તે સમયની પંચાયતોનું વર્ણન કયા નામથી કર્યું છે? પેન્ટાર્ડ. પેન્ટાર્ડ તરીકે કર્યું હતું. એનો અર્થ એ થયો કે ભાઈ એ સમયમાં પણ પંચાયતોની વ્યવસ્થા અકબંધ રહી હતી, ચાલુ જ રહી હતી. આ બહુ મોટી વાત કહેવાય. પંચાયત જેવી વ્યવસ્થા હતી એ સારી વસ્તુ છે, બરાબર ને? વ્યવસ્થા હોવી જોઈએ. એના નામ શું છે એ ઘણું વસ્તુ છે, કેવી રીતે ચાલે છે એ ઘણું વસ્તુ છે. પ્રજાની સુખાકારી માટે સિસ્ટમ અનિવાર્ય છે. સિસ્ટમ જોઈએ, વ્યવસ્થા જોઈએ. તો ભાઈ વ્યવસ્થા તો હતી તો સારું છે. એ સમયમાં પણ સારું શાસન ચાલતું હશે. પણ હવે આ મેગસ્થનીઝને ભારતીય શબ્દો ખબર પડે નહીં એટલે એણે અહીંયા શબ્દ વાપર્યો પેન્ટાર્ડ. કઈ વાંધો નહીં, પેન્ટાર્ડ તરીકે એણે એનું વર્ણન કર્યું. મૌર્ય યુગથી તમે એક સ્ટેપ આગળ આવો ભારતના ઇતિહાસમાં તો બહુ મહત્વનો શાસનકાળનો સમય આવે ગુપ્તકાળ, જેને આપણે ભારતના ઇતિહાસની અંદર સુવર્ણકાળ તરીકે પણ ઓળખીએ છીએ. તો ભાઈ ગુપ્તકાળ જે છે એ સમયમાં જે પંચાયતો હતી એ સમયની પંચાયતોનું વર્ણન પેન્ટાર્ડ તરીકે નથી મળતું. તે સમયની પંચાયતોનું વર્ણન જે છે એ આપણને પંચમ કલીઓ તરીકે મળે છે. પંચમ કલીઓ, જુઓ, પંચમ કલીઓ તરીકે મળે છે. હવે આ ગુપ્તકાળની અંદર જે વ્યવસ્થાઓનું વર્ણન પંચમ કલીઓ તરીકે મળ્યું એ વ્યવસ્થાઓ માટે રાજસ્થાનના ક્ષેત્રમાં એક શબ્દ પણ મળી આવ્યો છે, પંચકુળ. તો રાજસ્થાનના ક્ષેત્રમાં આપણને પંચકુળનું વર્ણન મળે છે. તો રાજસ્થાનમાં પંચકુળ તરીકેનું વર્ણન, પંચમ કલીઓ તરીકેનું ગુપ્તકાળની અંદર એનું વર્ણન, બુદ્ધ જાતક કથાઓની અંદર પણ ગ્રામ સભાનું વર્ણન. મૌર્ય યુગના સમયમાં મેગસ્થનીઝે એના માટે શબ્દ વાપર્યો છે પેન્ટાર્ડ તરીકેનું વર્ણન. મહાભારતના અલગ અલગ બંને પર્વોમાં અલગ અલગ સારી વાતોનું વર્ણન, વિદત તરીકેનું ઋગ્વેદના સમયમાં વર્ણન. આ બધી રીતે આપણે ધ્યાનમાં આવી શકે કે પ્રાચીન સમયની અંદર આપણને પંચાયતોનું શ્રેષ્ઠ વર્ણન જોવા મળ્યું. તમામ પ્રાચીન કાળની અંદર ભારતમાં પંચાયતોનું વર્ણન હતું જ અને રહ્યું પણ ખરું, આગળ પણ રહ્યું. ભારતની અંદર તમામ ભારતીય શાસકોની શાસન પદ્ધતિમાં પંચાયત હતું અને છે. તમામ ભારતીય શાસકોની વાત કરું